ખાતે ગૌવ્રત મહાસંમેલન ડીડી રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયું। હોટલ શિવાય ખાતે આજે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં હોટલ શિવાય ખાતે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન યોજાયું। ડીડી રાજપૂતના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું, જેમાં સૌપ્રથમ સંતો મહોત્સવના હસ્તે દીપ પ્રગટાવી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી હતી। સંતો દ્વારા ગૌવ્રતના સંકલ્પ ગૌભક્તોએ લીધા હતા। હોટલ શિવાય ખાતે આજે ગૌવ્રત ગૌભક્ત મહાસંમેલન યોજવામાં આવ્યું હતું, જેમાં ઉપસ્થિત સંતો મહંતો ગૌમાતા વિશે પ્રવચન આપવામાં આવ્યું હતું અને ગૌમાતા આપણી માતા છે અને ગૌમાતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળવો જોઈએ અને દરેક હિન્દીના ઘરે એક ગાય હોવી જોઈએ। ગૌભક્તો મહાસંમેલનમાં પધારેલા તમામ સંતો મહંતો અને આગેવાનોનું રામભાઈ પરમાર અને ગૌ સમિતિ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સંત શ્રી નિજાનંદ બાપુ ગોતરકા, महंत श्री कालिदास बापू देखावड़, महंत श्री रेवापुरी महाराज आसोदर, महंत श्री रामरतन बापू टेटोड़ा, पूज्य श्री छोगाराम बापू सिसोदरा, महंत श्री नागरवंजी महाराज करबुण धाम, महंत श्री अंकितपुरी बापू भामपीठ, महंत श्री रामलखन बापू चारड़ा, यशवंत शास्त्री जी, गौव्रत संकल्प समिति गुजरात, सुखदेव सेवा संस्थान ट्रस्ट डीसा, नगरपालिका पूर्व प्रमुख पतुसिंह राजपूत, एमजीभाई चौधरी अध्यक्ष कार्य इंचार्ज नरपतजी बारोट, श्रीराम सेवा समिति प्रमुख जगदीशसिंह परमार, थराद शहर भाजप प्रमुख जयमीनभाई प्रजापति, सुबाजी वाघेला सहित संतो महंतो आगेवानो थराद डीसा पालनपुर अमदावाद सहित गौरक्षक भक्तो मोटी संख्या में उपस्थित रह्या हता। गौव्रत भक्तो महासंमेलन में योजવામાં આવ્યું હતું, જેમાં ડીડી રાજપૂતે જણાવ્યું હતું કે આપણા દરેક એક ખેડૂતે પોતાની ઘરે એક ગાય રાખવી જોઈએ। અત્યારે જે બનાસકાંઠા અને ગુજરાત રાજ્યની અંદર જે ગૌશાળાઓ કરવી પડે છે તે ગૌશાળાઓ ઓછી થશે। તમારે ઘરે એક ગાય રાખશો તો સુખ સંપત્તિ સમૃદ્ધિમાં પણ વધારો થશે। તસવીર હમીરભાઈ રાજપૂત, થરાદ। શામરાજી રાજપૂતના અધ્યક્ષ સ્થાને આજે થરાદની ભૂમિ પર બહુ સારો પ્રયોગ ગૌ સંકલ્પ જે ગૌ સંકલ્પની જે આજે એના સ્થિતિ થઈ રહ્યા અને ખૂબ અદ્ભુત કાર્યક્રમ રહ્યો। ખૂબ સંતો મહંતો અને ગૌ સેવકો સહિતના બધા જ યુવાનો પોતાના વિચારો વ્યક્ત કર્યા છે। ભારતની ઓળખાણ, સનાતનની ઓળખાણ બધું સિમ્બોલિક હોય, જેમ અક્ષરોમાં અને ચિહ્નોમાં જેમ સ્વસ્તિક છે, ત્રિશૂળ છે અને ઓમકાર છે, એમ જીવંત પ્રતીક તરીકે જો સનાતનનું કોઈ પ્રતીક હોય તો ગાય છે। અને ગાયું જે રીતે ભારતમાં અટડાઉન થઈ રહ્યું છે એને પુનઃસ્થાપિત કરવા માટે એનો પ્રભાવ હિન્દુ સમાજને પુનઃસ્થાપિત થાય અને એના દ્વારા હિન્દુ સમાજ પુષ્ટ થાય। આવનારી પેઢી, બાળકો, વિદ્યાર્થીઓ અને જે બધા જ બુદ્ધિશાળીઓ છે એ ગાયની પ્રત્યેક પ્રોટેક્ટનું સેવન કરતા થાય અને ગાય ઘર ઘર સુધી પહોંચે, ગાય વિશ્વમાં જાય અને ભારતની ગાયની દરેક પ્રોડક્ટ છે ને વિશ્વને ઓળખતું થાય અને ગાયમાં શું તત્વ રહેલું છે એની દુનિયાને ઓળખ થાય કે આર્યોએ ગાયનું કેમ આટલું બધું મહત્ત્વ આપ્યું હતું, એની એક આઈડેન્ટિટી જે છે એ સ્થાપિત થાય અને પુનઃ આખું ગાયનું જે જીવન, ગૌ આધારિત જીવન છે એસ્ટાબ્લિશ થાય એના માટે અને જે પ્રયત્ન ચાલી રહ્યો છે એના અનુસંધાનના જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં આજે મારે આવવાનું છે। જે શબ્દો મારા વિચારો પ્રમાણે વ્યક્ત કરવાનો જે અવસર મળે એની ધન્યતા અનુભવું છું અને આવા પ્રયોગો ભારતમાં છેક છેવાડા સુધી થાય, ઓખાથી અરુણાચલ પ્રદેશ સુધી અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી આ પ્રયોગો સિદ્ધ થાય તો ચોક્કસ ગાયને ફરી વિશ્વ ઉપર સ્થાપિત કરી શકાય અને એના સિદ્ધાંતો, એની પ્રોડક્ટ, એની પુષ્ટતા એનું પણ ત્યારે આખા વિશ્વને એનું લાભ મળી શકે, આખું વિશ્વ એનાથી પોષિત થઈ શકે અને એના માટેનો જે પ્રયોગ કર્યો છે એને વધાવું છું। ધન્યવાદ। આજે થરાદ નગર ખાતે ગૌભક્ત ગૌ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। થરાદ શહેર અને આજુબાજુના ગૌ ભક્તો દ્વારા તેમજ હમણાં જ જેની ગૌ સાંસદ તરીકે વર્ણિત થઈ એવા રામભાઈ રાજપૂત અને સમગ્ર ગૌ ભક્તોના સમૂહ દ્વારા થરાદની અંદર આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેની અંદર નિજાનંદ બાપુ, રામભાઈ બાપુ, રામદાસ બાપુ, નાગરવનજી બાપુ, અંકિતપુરી બાપુ, અનેક સંતો મહંતો વિશેષની હાજરી હતી, ઉપસ્થિત રહ્યા અને ગૌ માતાનું મહત્ત્વ વિશે ખૂબ સરસ મજાની સમજણ આપી। સાથે સાથે ગૌ માતાનું જતન થાય, ગૌ માતાનું કેવી રીતે આપણે રક્ષણ કરી શકીએ અને ગૌ માતા થકી આપણી સંસ્કૃતિ કેવી રીતે ટકી રહે
એના માટે ખૂબ ઊંડાણપૂર્વકની સમજણ આપી અને ખૂબ મોટી સંખ્યામાં બહોળી સંખ્યામાં ગૌ ભક્તો ગૌરતીઓ ઉપસ્થિત રહી અને ગૌ માતાનું રક્ષણ કરવા માટે ગૌ માતાનું જતન કરવા માટેનો એક સંકલ્પ લીધો. બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવેલ હતું.